ગઈકાલે 9 અધ્યાય સુધી પૂરું કર્યું હતું. આજે 10મો અધ્યાય છે ગીતામાં, વિભૂતિ યોગ. બધું જ પરમાત્માની અભિવ્યક્તિ છે. આજુબાજુ જે કંઈ પણ જે દ્રશ્ય સંસાર દેખાય છે એ બધું જ પરમાત્માની અભિવ્યક્તિ છે. નાનામાં નાના કણથી માંડીને વિરાટ ગેલેક્સીઓ સુધી બધું એક જ ઉર્જાની અભિવ્યક્તિ છે. પણ આપણને કેવું છે કે આપણને અખંડ જોવાની બહુ ટેવ નથી. આપણને બધી વસ્તુઓ ખંડ અલગ અલગ જોવાની ટેવ છે. જેમ કે કોઈ માળા હોય જેમાં મોતી હોય અને એ મોતી છે એ ખંડ છે, વિભાગ છે, અલગ અલગ છે. પણ મોતી જેમાં પરોવાયેલા છે એ જે દોરો છે એ અખંડ છે. પણ આપણને દોરો નથી દેખાતો, આપણને મોતી જ દેખાય છે. એ મોતીની જે મોતી ભલે અલગ અલગ છે પણ તો પણ એ એક સિસ્ટમ બનાવે છે કે જે માળા બનાવે છે એની પાછળ અખંડ છે, એટલા માટે એકબીજા સાથે જોડાયેલા છે. પણ આપણને અખંડની દ્રષ્ટિ નથી, મતલબ આપણી ખંડિત દ્રષ્ટિ છે. આપણે બધી વસ્તુમાં જુદું જુદું જોઈએ છીએ. એટલે કૃષ્ણ અહીંયા અર્જુનને એવું કહે છે કે અત્યાર સુધી મેં તને અખંડ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હજુ જો તને એની અંદર અખંડ ના દેખાતું હોય તો હવે હું તને ખંડમાં કહું છું કે હું ક્યાં છું. તને જો એ ખંડમાં પણ દેખાઈ જશે તો તને જે અસ્તિત્વ છે એમાં પણ તને અખંડ દેખાઈ જશે. કેવી રીતે? તો કે કોઈ બાળક નાનું હોય ત્યારે આપણે એવું કહીએ કે ક એટલે કમળનો ક. બાળકને ક નથી ખબર એટલે આપણે કમળથી એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે બાળકને ક આવડી જાય પછી કમળને છોડી દે અને કને જ પકડી રાખે. એટલે અર્જુનને એવું કહે છે કે તું ખંડમાં ઈશ્વરને જોઈ લે, પછી તું એમાં ઈશ્વરને જોઈ લઈશ એટલે ઈશ્વરને જ પકડી રાખીશ, ખંડોને છોડી દઈશ. એટલે જે આપણને ખબર છે ત્યાંથી શરૂઆત કરવી પડે. જેમ કે આપણે બીજી ભાષા શીખીએ તો ગુજરાતીની મદદથી જ શીખવી પડે. બીજી ભાષા સીધી ના શીખી શકાય. એટલે આપણને ખંડની આપણી દ્રષ્ટિ છે તો કૃષ્ણ એવું કહે છે તું ત્યાંથી શરૂઆત કર. એટલે તું એક વખત ખંડની અંદર અસ્તિત્વને જોઈ લઈશ પછી ખંડોને તું ભૂલી જઈશ અને અસ્તિત્વ તારી નજરમાં રહેશે. એટલે હવે ખંડમાં અસ્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બધી જ વિભૂતિઓ છે એ ઈશ્વરનું ઐશ્વર્ય છે. ઈશ્વરનો મતલબ થાય જ્યાં ઐશ્વર્ય છે. અને પરમાત્મા બધે જ છે પણ એ હિડન ફોર્મમાં છે. જ્યારે પ્રકટ થાય છે ત્યારે ઐશ્વર્ય સ્વરૂપે પ્રકટ થાય છે. જેમ કે એક પથ્થરમાં પણ પરમાત્મા છે પણ જ્યારે એમાંથી મૂર્તિ બને છે ત્યારે ઐશ્વર્ય છે. જ્યારે કોઈ ફૂલ છે એની સમગ્રતાથી ખીલે ત્યારે ઐશ્વર્ય છે. જ્યારે કોઈ સંગીત છે એની આંતરિક સર્વશ્રેષ્ઠ આંતરિક ઊંચાઈઓ સુધી પહોંચે ત્યારે ઐશ્વર્ય છે. એટલે ઐશ્વર્ય મતલબ કોઈ પણ દિશાની અંદર પરમ ગતિ, પરમ ઉત્કૃષ્ટ ગતિ, જેને પાર ના કરી શકાય, મતલબ એના પછી કંઈ નથી, એ ઐશ્વર્ય છે. એટલે બુદ્ધ, મહાવીર, કૃષ્ણ એ બધું ઐશ્વર્ય છે. એટલે કોઈ પણ દિશાની અંદર તમે જે હાઈએસ્ટ પોઝિશન પ્રાપ્ત કરી લ્યો એ ઐશ્વર્ય છે. એટલે બહુ બધું ઐશ્વર્ય આ પ્રકૃતિની અંદર છે. અને એવું નથી કે ઐશ્વર્યમાં જ ઈશ્વર છે એટલે સુખમાં જ ઈશ્વર છે, દુઃખમાં નથી, એવું નથી. પણ આપણને કેવું છે, આપણને જો દુઃખમાં ઈશ્વર છે તો એ આપણને એટલું જલ્દી ના સમજાય. એટલે કૃષ્ણ એવું કહે છે કે જે સર્વશ્રેષ્ઠ છે એમાં હું છું, જેથી આપણને સમજવામાં ઇઝી પડે. પછી હવે ગણાવે છે કે ક્યાં ક્યાં એ છે. નિશ્ચય કરવાની શક્તિમાં એ છે, ક્ષમામાં છે. આ બધા વર્ડ્સ છે ઓલરેડી એક વખત ડિસ્કસ થઈ ગયા છે એટલે હું ડિટેલમાં નથી જાતી. ઇન્દ્રિયોને વશમાં કરવું, મનનો નિગ્રહ. પછી જેટલી બી જગ્યાએ દ્વંદ દેખાય છે, સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય, એ બધામાં છે. જન્મમાં છે તો મૃત્યુમાં પણ ઈશ્વર છે. બધા ભૂતોના હૃદયમાં સ્થિત બધાનો આત્મા હું છું, એવું કૃષ્ણ કહે છે. હવે આ એન્ટી મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે. એવું કહે છે કે શરીર ભલે અલગ અલગ રહ્યા પણ તમારું જે કેન્દ્ર છે આત્મા એ હું છું. વસ્તુઓ અલગ અલગ હોય, મેથેમેટિક્સની અંદર જોઈએ તો વસ્તુઓ અલગ અલગ હોય તો એના કેન્દ્ર અલગ અલગ હોય. આપણને ના સમજાય કે વસ્તુઓ અલગ અલગ છે તો કેન્દ્ર એક કેવી રીતે હોઈ શકે બધાને. પણ આ એકદમ એન્ટી મેથેમેટિકલ છે કે તમારા શરીર ભલે અલગ અલગ રહ્યા પણ તમારી અંદર જે આત્મા છે કેન્દ્ર એ હું છું, એક જ છું એમ. તો શરીર અલગ અલગ હોય તો કેન્દ્ર કેવી રીતે એક હોઈ શકે? કોઈ નદી છે, એ નદીની અંદર તમે ઘડાઓ રાખેલા છે ને એ પાણીથી ભરેલા છે, એવું વિઝ્યુલાઇઝ કરી શકો. નદી છે જેની અંદર ઘડા ભરેલા છે ને એની અંદર પાણી ભરેલું છે. હવે તમે વિચારી શકો કે બધા ઘડાની અંદર એક જ પાણી છે, ઘડા ખાલી અલગ છે, પાણી તો એક જ છે. એટલે ભલે આપણે ખાલી શારીરિક રીતે અલગ છીએ, આપણી અંદર જે ચૈતન્ય છે ને એ એક જ છે. અદિતિના પુત્રોમાં હું વિષ્ણુ છું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિદેવ, જેનાથી આખી આ સૃષ્ટિ ચાલે છે. એમાં બ્રહ્મા છે એ સર્જનનું પ્રતીક છે, મહેશ છે એ મૃત્યુનું એટલે કે વિનાશનું પ્રતીક છે, અને વિષ્ણુ છે એ
જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે જીવનનો ફેલાવ છે એ વિષ્ણુ છે. એટલે જ આપણે વિષ્ણુના બધા અવતારો છે ને વિષ્ણુના અવતારો છે. એટલે જન્મ અને મૃત્યુનું ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ એની વચ્ચેનો જે આખો જીવનનો ફેલાવ છે એ વિષ્ણુના હાથમાં છે. એટલે આપણું જે જીવન છે જેનો એટલે મોટાભાગનો જે સમય છે એ વિષ્ણુના હાથમાં છે. એટલે અવતારો પણ બધા વિષ્ણુના છે. અને આપણે વિષ્ણુના બધા અવતારોની પૂજા પણ એટલે વધારે થાય છે. બ્રહ્માની પૂજા નથી થતી, કેમ કે જન્મ થઈ ગયો છે, પછી એની બહુ મતલબ જરૂરિયાત, એના અવતારોની જરૂરિયાત નથી. શંકરની પૂજા થાય છે, કેમ કે હજુ મૃત્યુ બાકી છે ને મૃત્યુથી બધા ડરે છે, એટલે શંકરની પૂજા થાય છે. પણ બધા જ અવતારો વિષ્ણુના છે, કેમ કે એનો સ્પાન વધારે છે એટલા માટે. એટલે જીવનને જે સંભાળે છે એ શક્તિ હું છું, એવું કૃષ્ણ કહે છે. જ્યોતિઓમાં સૂર્ય, પ્રકાશની આપણને જો કોઈ અનુભૂતિ હોય તો એ સૂર્યથી છે. એટલે બહાર જે પ્રકાશ હોય, મેક્સિમમ પ્રકાશ એ સૂર્ય છે. એવો એક ભીતર પણ એક પ્રકાશ છે જે કરોડો સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશિત છે. આપણી અંદરનો એ પ્રકાશ છે. જેને સાધનાની અંદર એ અનુભૂતિ કરી લીધી છે એ બધાને અંદર એટલો બધો પ્રકાશ દેખાય છે. એ જેને અનુભૂતિ કરી છે એને એ કીધું છે કે જેટલો બહાર તો ખાલી એક સૂર્યનો પ્રકાશ છે, પણ આપણી અંદર તો કરોડો સૂર્યનો પ્રકાશ ભેગો થાય એટલો પ્રકાશ છે. વેદોમાં સામવેદ, યજુર્વેદ કેમ નહીં, ઋગ્વેદ કેમ નહીં? ઋગ્વેદ પહેલો વેદ છે ને, તો કૃષ્ણ એવું કહે છે કે વેદોમાં હું સામવેદ છું, કેમ કે સામવેદ છે ને એ ગીત અને સંગીતનો વેદ છે. કૃષ્ણ એટલે સંગીત, વાંચણી વગર તો આપણે એને વિચારી પણ ના શકીએ. એટલે કૃષ્ણ એવું કહે છે કે હું શબ્દો અને સિદ્ધાંતોમાં નથી, હું તો ગીત, સંગીત, લય, નૃત્યમાં છું. અને જીવનના જે પરમ રહસ્યો છે એ શબ્દો અને સિદ્ધાંતોથી હલ નથી થતા, એ અનુભૂતિથી હલ થાય છે. એટલે ગીત, સંગીત જે બધું અનુભૂતિ છે એમાં હું છું, હું શબ્દો અને સિદ્ધાંતોમાં નથી. એટલે સામવેદ છે એવું કહે છે, ઋગ્વેદ છે એવું નથી કહેતા. ઇન્દ્રિયોમાં મન, આપણે મનને ઇન્દ્રિય નથી ગણતા, મનને આપણે ઇન્દ્રિયોના લિસ્ટમાં નથી લેતા, પણ કૃષ્ણ એવું કહે છે કે હું ઇન્દ્રિયોમાં મન છું. મન છે ને ઇન્દ્રિયોનું જોડ છે. એક એક્ઝામ્પલથી સમજી શકાય. બધી જે ઇન્દ્રિયો છે, સપોઝ આંખ અને કાન છે ને ઇન્ડિવિજ્યુઅલ છે, એ એકબીજા સાથે કનેક્ટેડ નથી. આંખ જોવે છે પણ એ આંખ જોવે છે અને કાન સાંભળે છે, પણ આંખ જોઈને એનો જે અનુભવ છે ને એ મનમાં ઠાલવી દે છે. પછી કાન છે એ સાંભળીને એની જે અનુભૂતિ છે એ મનમાં ઠાલવી દે છે. મન ના હોય ને, સપોઝ હું તમને જ જોઉં છું અને તમને જ સાંભળું છું, એ મન નક્કી કરે છે. જો મન ના હોય ને તો આંખ જોવાનું કામ કર્યા કરે, કાન સાંભળવાનું કામ કર્યા કરે, પણ હું જેને જોઉં છું એને જ સાંભળું છું એ મન નક્કી કરી શકે. એટલે ઇન્દ્રિયો વચ્ચેનું જે જોડ છે ને એ મન છે. મનથી બધી જ ઇન્દ્રિયો એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે મનને લીધે. એટલે કોઈ એક ઇન્દ્રિય વીક હોય ને, સપોઝ કોઈને આંખ ના હોય ને તો મન વીક હોય, કેમ કે એ ઇન્દ્રિયોનો અનુભવ છે એ મનમાં નથી ઠલવાતો એટલા માટે. એટલે બધી ઇન્દ્રિયોનો જોડ છે એ મન છે. અને ઇન્દ્રિયોથી ઉપર જાવ એટલે મન, અને મનથી ઉપર જવાની જે પ્રક્રિયા છે એ આત્મા. એટલે ઇન્દ્રિયોથી આપણે મન સુધી પહોંચવાનું છે અને મનથી આપણે આત્મા સુધી પહોંચવાનું છે. એટલે ઇન્દ્રિયોમાં હું મન છું એવું કૃષ્ણ કહે છે. રુદ્રોમાં શંકર, શંકર એટલે વિનાશ, એટલે મૃત્યુ. આપણે મૃત્યુને જીવનનો અંત સમજીએ છીએ. મૃત્યુ જીવનની પરિપૂર્ણતા છે, મૃત્યુ જીવનનો વિકાસ છે, મૃત્યુ જીવનનો જ એક ભાગ છે. એટલે વિષ્ણુ છે એ સંભાળે છે જીવનને અને શંકર છે એને મૃત્યુ કરે છે. તો શંકર અને વિષ્ણુ વિરોધી નથી, એ એકબીજાના પૂરક છે. બે પગ છે એટલે જ આપણે ચાલી શકીએ છીએ. એક પગ ઊભો રહી ને ત્યારે બીજો ઉઠી શકે, એક પગથી ચાલી ના શકાય. એટલે કૃષ્ણ એવું કહે છે અર્જુનને કે તું મૃત્યુથી ના પીડિત થા, તું ડર નહીં, મૃત્યુની અંદર પણ હું જ છું. તારે મને મૃત્યુમાં જોવો હોય તો હું છું, શંકર છું મૃત્યુમાં. અક્ષરોમાં ઓમકાર, ઓમકાર એટલે જે અનાહત નાદ છે, જે બહાર ઓલરેડી ગુંજી જ રહ્યો છે અને આપણી અંદર પણ છે, પણ આપણે આપણા મગજના જે શોરગુલને લીધે આપણે એને નથી સાંભળી શકતા, એ ઓમકાર છે. યજ્ઞોમાં જપ યજ્ઞ, ઓમકારનો જે અનાહત નાદ છે એ સાંભળવાની આપણામાં ક્ષમતા કેળવાય એના માટે જપ યજ્ઞ છે. યજ્ઞ ઘણા બધા છે પણ એમાં જપ યજ્ઞને કૃષ્ણ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. શા માટે? જપ એટલે કોઈ પણ એક શ્લોકનું કે કોઈ પણ એક નામનું આપણે સતત અંદર રટણ કર્યા કરીએ, એ જપ છે. તો જપ છે એ રસ્તો છે કે તમે તમારી અંદર એક એવી લયબદ્ધતા ઉત્પન્ન કરી દો કે તમે કૃષ્ણ 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 એવું કન્ટિન્યુઅસ બોલો, એટલે એક લયબદ્ધતા અંદર ઉત્પન્ન થઈ જાય ધ્વનિની. પછી એક ટાઈમ એવો આવે કે કૃષ્ણ છે એ હટી જાય અને એ લયબદ્ધતા છે કે ધ્યાન છે એ તમારામાં સ્થિર રહે, અને એ ધ્યાન જ્યારે સ્થિર રહે ત્યારે તમે ઓમકારનો ધ્વનિ સાંભળવાની ક્ષમતા કેળવી શકો. એટલે શરૂઆત આપણે મંત્રથી કરી શકીએ, પણ એક ટાઈમ એવો આવશે કે મંત્ર હટી જશે
અને જે અંદરનો જે અનાહત નાદ છે એ સાંભળવાની ક્ષમતા કેળવાય એના માટે જપ યજ્ઞ છે. વૃક્ષોમાં પીપળનું જે વૃક્ષ છે ખૂબ જ પ્રભાવશાળી વૃક્ષ છે. એના પીપળ જે છે એ એક જ એવું વૃક્ષ છે કે જે રાતે કાર્બન ડાયોક્સાઇડ નથી છોડતું. એટલે રાતે તમે પીપળના વૃક્ષની નીચે રહી શકો. બાકી બધા વૃક્ષો રાતે કાર્બન ડાયોક્સાઇડ છોડે એટલે આપણે એની મતલબ એ આપણી હેલ્થ માટે સારું નથી. બીજું, મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે અહીંયા જે આજ્ઞા ચક્ર છે, પિનિયલ ગ્લેન્ડ, ત્યાં આપણી ચેતનાનો વાસ છે. એટલે આ જે ચક્રો બધા છે ને એ તો સૂક્ષ્મ શરીરમાં છે, એટલે એ ડૉક્ટરને તો ના દેખાય, ડૉક્ટરને તો પિનિયલ ગ્લેન્ડ દેખાય. અને ડૉક્ટર એવું બી કહે છે કે પિનિયલ ગ્લેન્ડનો છે ને હજી એટલો બધો ઉપયોગ નથી થતો શરીરમાં, એ હજી અવિકસિત છે. કેમ કે આજ્ઞા ચક્ર જ્યાં સુધી વિકસિત ના થાય ત્યાં સુધી પિનિયલ ગ્લેન્ડનું કંઈ કામ નથી, બરાબર. એ પિનિયલ ગ્લેન્ડની અંદરથી એક રસાયણ બહાર નીકળે, એ છે ને એનાથી આપણે ચેતન બનતા રહીએ, ચેતન રહીએ. એ રસાયણમાંથી ના નીકળે ને તો આપણે મૂર્છિત થઈ જઈએ. એટલે ચેતના માટેનું જે કેમિકલ છે ને એ પિનિયલ ગ્લેન્ડમાંથી સ્પ્રે થાય. એ કેમિકલ સૌથી વધારે પીપલના વૃક્ષમાંથી મળે. એટલે તમે પિનિયલ ગ્લેન્ડનું સર્ચ કરશો ને નેટ ઉપર તો એવું આવશે કે એ છે ને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ અને ફિઝિકલ વર્લ્ડને કનેક્ટ કરે છે. એટલે ઇનડાયરેક્ટલી આજ્ઞા ચક્ર સાથે જ જોડાયેલું ચક્ર છે, એટલે મતલબ આજ્ઞા ચક્ર સાથે જોડાયેલી ગ્રંથિ છે શરીરની. એટલે પીપલમાંથી સૌથી વધારે એ કેમિકલ મળે છે. એટલે એવી રીતે બી એ સ્પિરિચ્યુઅલી બી પીપલનું વૃક્ષ ખાસ છે. એટલે આપણે પીપલના વૃક્ષની એટલે પૂજા કરીએ છીએ. અને વૃક્ષો જે છે ને, બુદ્ધને જે વૃક્ષ નીચે જ્ઞાન થયું ને, બોધિ વૃક્ષ, એ પણ પીપલની જાતિનું જ એક વૃક્ષ હતું. અને વૃક્ષો જે છે ને એ બ્રોડકાસ્ટિંગ સેન્ટર્સ છે. સૌથી વધારે આપણા વાઇબ્રેશન્સને યુનિવર્સની અંદર ને યુનિવર્સના વાઇબ્રેશન્સને આપણા સુધી પહોંચાડવામાં વૃક્ષોનો બહુ મોટો ફાળો છે. એટલે જુઓ, મોટાભાગના કબીર વર્ડ છે, મોટાભાગના ઋષિઓએ વૃક્ષોની નીચે સાધના કરી. અને યુનાનની અંદર એક લુકમાન નામનો એક ફકીર હતો, લુકમાન. એણે એક બુક લખી છે, એની અંદર એણે 1 લાખ જેટલી વનસ્પતિઓની કેરેક્ટરિસ્ટિક્સ લખી છે કે એ વનસ્પતિ કયા રોગમાં કામ આવે. 1 લાખ. એ ફકીર હતો, એ કોઈ ડૉક્ટર નહોતો, કોઈ એક્સપેરિમેન્ટ નહોતા કર્યા. અને બધા ડૉક્ટરોએ એક્સેપ્ટ કર્યું કે એ સાચી વસ્તુ છે, આ જે વનસ્પતિ છે આ રોગમાં કામ આવે છે. એટલે એણે લુકમાનને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી વિધાઉટ એક્સપિરિયન્સ? તો એ કહે કે હું કોઈ પણ છોડને નવો જોઉં એટલે હું એની પાસે ધ્યાનમાં બેસી જાઉં અને હું એને પૂછી લઉં કે તું શેમાં કામ આવીશ. તો મને મારા અંતર્મનમાંથી મતલબ ખબર પડી જાય છે કે એ કેમાં કામ આવે છે. એટલે વૃક્ષો બહુ જ સંવેદનશીલ છે. એની આપણી ફ્રિકવન્સી મેચ થાય તો તમે વૃક્ષો સાથે કમ્યુનિકેશન કરી શકો. આ લુકમાન એનું એક્ઝામ્પલ છે, એની બુક બી અવેલેબલ છે. 1 લાખ વનસ્પતિઓના ગુણધર્મો લખ્યા છે કે એ ક્યાં ક્યાં કામ આવે છે. એટલે એવી રીતે પીપલ છે એ વિશેષ વૃક્ષ છે. એટલે વૃક્ષોમાં હું પીપલ છું એવું કૃષ્ણ કહે છે. દેવર્ષિઓમાં નારદની ઇમ્પ્રેશન આપણા માઇન્ડમાં થોડી ગલત છે, એવું છે નહીં બિલકુલ નારદ વિશે. નારદ છે ને એ હસતું રમતું વ્યક્તિત્વ છે. હસતું રમતું વ્યક્તિત્વ છે, ગંભીર નથી. કેમ કે ગંભીરતા એક માનસિક બીમારી છે. ગંભીર માણસો ના ગાઈ શકે, ના નાચી શકે, એમના જીવનમાં કોઈ ઉત્સવ ના હોય. અને અસ્તિત્વ છે એ ઉત્સવ છે, દરેક ક્ષણે ઉત્સવ છે. એટલે નારદ માટે આ જીવન છે ને એ એક ખેલ છે, અભિનયની જેમ. કોઈ ગંભીરતા નહીં. બીજું, નારદ છે ને એક જગ્યાએ સ્થિર ના રહે, એ ફર્યા કરે આખી પૃથ્વીની અંદર. કેમ કે જીવન છે એ ગતિ છે. જ્યાં ગતિ ના હોય ત્યાં વિકાસ રોકાઈ જાય. આપણે એવું કહેતા હોય કે આપણે આપણા પ્રોફેશનમાં જમ્પ લેવો જોઈએ, નહીંતર આપણો વિકાસ ના થાય. ગતિ છે એ વિકાસ છે. નદીઓ જો વહે નહીં ને તો સુકાઈ જાય. આપણે એવું કહીએ કે કયું પાણી હેલ્થ માટે બેસ્ટ, તો આપણે કહીએ કે વહેત્યાળ પાણી જે હોય ને, વહેતી નદીનું પાણી હેલ્થ માટે બેસ્ટ. કોઈ નદી વહે નહીં અને સરોવર બની જાય ને તો કાં તો દુર્ગંધ મારવા માંડે પાણીને, કાં તો સુકાઈ જાય. એટલે જીવનમાં વહેતા શીખવાનું. એટલે અહીંયા દેવર્ષિઓમાં નારદ. બાકી નારદની ઇમ્પ્રેશન આપણા માઇન્ડમાં ગલત છે, પણ કૃષ્ણ એવું કહે છે કે હું નારદ છું. શાસન કરવાવાળાઓમાં યમરાજ. એક જ ન્યાય બધા માટે. મૃત્યુના શાસક છે, એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ પાર્શિયાલિટી નહીં, બધાનું મૃત્યુ થશે જ. એટલે એકદમ ન્યાય કરવાવાળો કોઈ શાસક હોય ને તો એ યમરાજ છે. એટલે શાસન કરવાવાળાઓમાં યમરાજ. દૈત્યોમાં પ્રહલાદ એક ઉચ્ચ કોટીનો ભક્ત. એના પિતા હિરણ્યકશિપુ એક દૈત્ય હતા. એના ઘરમાં ભગવાન વિશે નામ તો લેવાનું ઠીક, વિચારવાનું પણ મનાઈ હતું. તો પણ એ ખાલી નામ જપતી, એટલે જપ યજ્ઞથી ખાલી ભગવાનનું નામ લઈને એને કૃષ્ણને મેળવા, એટલે કે વિષ્ણુને મેળવા. એટલે પ્રહલાદ ભક્તોનું જ્યાં બી એક્ઝામ્પલ અપાય ને ત્યાં પ્રહલાદનું એક્ઝામ્પલ અપાય. એટલે દૈત્યોમાં પ્રહલાદ.
ગણતરી કરવાવાળાઓમાં સમય ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ. સમયની એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એક જ ક્ષણ તમને મળે, બે સાથે ના મળે ક્યારે. એક ક્ષણ મળે ને એટલે બીજી જતી રહે. એકદમ સૂક્ષ્મ ગણતરી. અને હિન્દુ ધર્મમાં એવું કે તમારી જેટલી ઉંમર હોય એનાથી એક ક્ષણ પણ તમે વધારે ના જીવી શકો અને વહેલા મરી પણ ના શકો. એટલે સમયનું જે કેલ્ક્યુલેશન છે ને એ એકદમ પરફેક્ટ સૂક્ષ્મ છે. એટલે કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે આ લોકો તું જેને મારવાની વાત કરે છે ને એની ઉંમર તું નક્કી નહીં કરી શકે. એ એના આગળના જન્મના જે કર્મો છે એને અકોર્ડિંગ એની ઉંમર જે છે એ ફિક્સ છે. ના તો તું એને એક ક્ષણ વહેલો મારી શકીશ, ના એને બચાવી શકીશ. એટલે તું એને મારવાની કે બચાવવાની ચિંતા ના કર, તું યુદ્ધ કર. એટલે ગણતરી કરવાવાળાઓમાં સમય, પવિત્ર કરવાવાળાઓમાં વાયુ. સૌથી મોટી જો કોઈ પવિત્રતા હોય ને તો એ સ્વતંત્રતા છે. સૌથી મોટી પવિત્રતા સ્વતંત્રતા છે. વાયુ છે એ પરમ સ્વતંત્ર છે, કોઈ એને બાંધી ના શકે, એ હંમેશા વહે. જ્યારે બી તમારામાં કોઈ બંધન હોય ને ત્યારે તમને પોતાની અંદરથી એક દુર્ગંધ આવવા માંડે. કોઈને બંધન ગમતું નથી. એટલે પરમ પવિત્ર હોય ને એ હંમેશા સ્વતંત્ર હોય. વાયુની બીજી એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે એ દેખાય નહીં, આપને ખાલી એની અનુભૂતિ જ થાય. દેખાતો નથી એટલે એને બાંધી ન શકાતો, એટલે એ પરમ સ્વતંત્ર છે. અને વાયુ ટ્રાન્સપરન્ટ છે. જ્યારે માણસો પરમ સ્વતંત્ર થઈ જાય ને, પવિત્ર થઈ જાય, ત્યારે એ ટ્રાન્સપરન્ટ થઈ જાય. એના મલ્ટિપલ ફેસીસ ના હોય, એ જેવા અંદર હોય એવા જ બહાર હોય. એટલે પવિત્ર કરવાવાળાઓમાં વાયુ. નદીઓમાં ગંગા. ગંગા કરતાં ઘણી બધી લાંબી ને મોટી નદીઓ છે, ઘણી બધી. પણ તો પણ પ્રશ્ન એવું કહે છે કે હું નદીઓમાં ગંગા છું. કેમ કે ગંગા છે એક વિશેષ નદી છે. એનું પાણી જે છે એ વૈજ્ઞાનિકોએ પણ એને બી નથી ખબર કે શા માટે એનું પાણી છે વર્ષો સુધી બગડતું નથી. તમે બોટલમાં ભરી રાખો તો. બાકી બધી નદીઓનું પાણી થોડા જ દિવસની અંદર એમાં કાં તો જીવાત થઈ જાય ને કાં વાસ આવવા માંડે. ગંગાનું પાણી નથી બગડતું ક્યારે. શા માટે નથી બગડતું? તો કે મોટા ભાગના જે સાધકો છે ને, જેણે સાધના કરી છે એ ગંગાના કિનારે કરી છે. એટલે એ લોકોની ઓરા કે વાઇબ્રેશન્સ છે ને એ ગંગાના પાણીમાં છે. અને ગંગાનું પાણી એટલે સ્પિરિચ્યુઅલી ચાર્જ વોટર છે. એટલે નદીઓની અંદર ગંગા. અને આપણા હિન્દુ ધર્મમાં ગંગાનું ખૂબ જ મહત્વ છે. બીજું, ગંગાની એક એ પ્રોપર્ટી છે, આપણે કેટલી વસ્તુઓ ગંગામાં વહાવીએ છીએ, અસ્થિઓથી માંડીને બધું, તો પણ ગંગા એની પવિત્રતા છોડતી નથી. એનું પાણી અનટચડ છે. આપણે જેટલું બી વહાવીએ છીએ એનાથી એનું પાણી અનટચડ છે. એટલે નદીઓમાં ગંગા. તત્વ નિર્ણય કરવા માટે કરવામાં આવતો વાદ, જે વાદ વિવાદ આપણે કરીએ, તર્ક કરીએ, તર્ક બે પ્રકારના હોય. એક તર્ક એવો હોય કે જેની અંદર એક જ ઇન્ટેન્શન હોય કે શું સાચું છે કે ખોટું એનું કાંઈ ઇમ્પોર્ટન્સ નથી, સામેવાળાને ખોટું કેવી રીતે પ્રૂવ કરવું. એક તર્ક એ પ્રકારનો હોય જે આપણે કરતા હોઈએ છીએ, જેમાં સત્યની જિજ્ઞાસા છે, કંઈ જાણવાની જિજ્ઞાસા છે એટલે તર્ક કરીએ છીએ એવું નથી, પણ મારી જીત થવી જોઈએ વિવાદની અંદર, એક એ પ્રકારનો તર્ક હોય. અને બીજો એક તર્ક એવો હોય જે તત્વ નિર્ણય કરવા માટે, એટલે કે સત્યને જાણવાની જિજ્ઞાસાથી જે વાદ કરવામાં આવે એ હું છું. અક્ષયકાલ, જે ક્ષીણ નથી થતો એવો સમય. સમય એક જ વસ્તુ એવું છે કે જે ક્ષીણ નથી થતું, સ્થિર છે. જે જીવનમાં જેટલું પણ પરિવર્તન થાય છે ને સમયની અંદર થાય છે. સમય પોતે સ્થિર છે એટલે તો પરિવર્તન થઈ શકે છે. જેમ વ્હીલ ફરે છે તો ધરી સ્થિર છે એટલે વ્હીલ ફરી શકે છે. સમય એની જગ્યાએ સ્થિર છે, એ ક્ષીણ નથી થતો, વધતો ઘટતો નથી, એટલે બધું જ પરિવર્તન છે એ શક્ય છે. આપણી સૌથી મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આપણે એવું કહીએ કે સમય તો બહુ જલ્દી પસાર થઈ જાય છે. સમય પસાર નથી થતો, આપણે પસાર થઈ રહ્યા છીએ. સમય તો સ્થિર છે એની જગ્યાએ. અત્યારે જે છે 2 સેકન્ડ પછી હું પસાર થઈ ગઈ મારી લાઈફમાંથી, હું મૃત્યુની 2 મિનિટ વધારે નજીક આવી ગઈ, 2 મિનિટ મેં પાસ કરી દીધી. એટલે આપણે વહી રહ્યા છીએ, સમય સ્થિર છે. સમય, આપણે ઘણા માણસો એવું કહેતા હોય કે સમય જાતો જ નથી. સમય સ્થિર છે, આપણે જઈ રહ્યા છીએ આપણા માર્ગની અંદર, આપણા અંત તરફ કે મૃત્યુ તરફ, જે રિયાલિટી છે. એટલે સમય નથી વહેતો, આપણે વહી રહ્યા છીએ. બધાના જન્મ અને મૃત્યુનું કારણ, જન્મ અને મૃત્યુ જે જીવનની 2 મોટી ઘટનાઓ છે કે જે આપણા હાથમાં નથી, ઈશ્વરના હાથમાં છે. એટલે જ મોટા ભાગના ધર્મોએ આત્મહત્યાને પાપ ગણાય, આત્મહત્યાનો વિરોધ કર્યો. એનું એક જ કારણ કે જન્મ તારા હાથમાં નથી તો તું મૃત્યુને તારા હાથમાં ના લઈ શકે ક્યારે. એક સરસ એક્ઝામ્પલ છે અંગુલીમાલનું. બુદ્ધ છે એ એક ગામમાંથી જતા હતા તો ત્યાં અંગુલીમાલ નામનો એક વ્યક્તિ, એણે એવું નિયમ લીધું હતું કે હું 1000 હત્યા કરીશ.
1000 માણસોને મારીશ અને એ જેમ માણસોને મારતો જાય ને એમ એની આંગળીઓની માળા બનાવીને પહેરે, એટલે એનું નામ હતું અંગુલીમાલ. હવે એને 999 કરી લીધા હતા, એક જ હત્યા કરવાની બાકી હતી, એટલે એનું નિયમ પૂરું થાય એમ હતું. એટલે એ જે જંગલમાં રહેતો હતો ત્યાંથી બુદ્ધ પસાર થતા હતા, એટલે માણસો એવું કીધું કે તમે ત્યાં ના જાઓ, ત્યાં આ તમને મારી નાખશે. એટલે બુદ્ધ તો મતલબ એને તો આવી કોઈ વસ્તુની અસર થાય ને, એટલે એ અંગુલીમાલ પાસેથી પસાર થયા. અંગુલીમાલે એવું કીધું કે એક તો એની પ્રતિભા બુદ્ધની એટલી હતી કે એ સીધો આમ એને મારવા તરફ આગળ ના વધી શક્યું. એટલે બુદ્ધને એવું કીધું કે તને ખબર નથી કે આ જંગલમાં કોઈ નથી આવતું, જે આવે ને હું મારી નાખું છું. તો બુદ્ધે એવું કીધું કે તું મને મારી નાખજે, પણ એના પહેલાં એક મારી નાની ઈચ્છા પૂરી કર, કે આજે અહીંયા વૃક્ષ છે ને એનું એક પત્તું છે ને તોડી દે, ખાલી તોડી દે. અંગુલીમાલે કીધું કે આટલું જ, એને ફટ કરીને આમ પત્તું તોડી દીધું. પછી બુદ્ધે એવું કીધું કે હવે એને પાછું જોડી દે. તો કે એ મારાથી ના થાય. તો કે તો શું પોતાની જાતને મહાન સમજે છે, પત્તાને તોડી શકે છે તો જોડી કાં નથી શકતો? એ તો મારાથી ના થાય. તો જેને તમે બનાવી નથી શકતા એને મિટાવવાનો કોઈ અધિકાર નથી. આ સ્ટેટમેન્ટ જે બુદ્ધે કીધું, અંગુલીમાલનું આખું જીવન પરિવર્તન થઈ ગયું, કે જેને તું બનાવી નથી શકતો એને મિટાવવાનો અધિકાર કોણે આપ્યો તને? પછી અંગુલીમાલ સારો માણસ થઈ ગયો. પણ કેવું હોય, તમને ખ્યાલ હશે, મોમેન્ટમ હોય, આપણા કર્મોનું મોમેન્ટમ હોય. જેમ કે તમે સાયકલ ચલાવો ને, એટલે સાયકલ ચાલે, પેદલ મારો એટલે પછી તમે પેદલ મારવાનું બંધ કરી દો ને તોય સાયકલ ચાલે થોડી વાર માટે. એ શું કામ ચાલે છે? આપણે જે પેદલ માર્યા છે ને એનું મોમેન્ટમ છે એટલા માટે. એટલે ઘણી વખત આપણને એવું થતું હોય કે મેં ખરાબ કર્મ કરવાનું બંધ કરી દીધું, તો હું કેમ પ્રોબ્લેમમાં છું? કેમ કે આપણા આગળના કર્મનું મોમેન્ટમ છે, એ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી સાયકલ બંધ નહીં થાય. એટલે અંગુલીમાલ બહુ સારો વ્યક્તિ થઈ ગયો, પણ એકેય ગામવાળાએ એને સ્વીકાર ના કર્યો, બહુ ખરાબ તિરસ્કાર કર્યો એમ. એટલે બુદ્ધે એને સમજાવ્યું કે હજુ તારા આગળના કર્મોની અસર છે, એટલી જલ્દી નહીં જાય. જ્યાં સુધી એ મોમેન્ટમ પૂરું ના થાય ત્યાં સુધી ખરાબ કર્મ તમે છોડી દીધું હોય તો તમારે ભોગવવું પડે. એટલે જન્મ અને મૃત્યુનું કારણ કૃષ્ણ છે. સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, ધૃતિ અને ક્ષમા. કૃષ્ણ એવું કહે છે કે સ્ત્રીઓમાં તારે મને જોવો હોય ને તો હું આ જગ્યાએ છું, આ 4 જગ્યાએ. કીર્તિ એટલે શું? કીર્તિ એટલે યશ નહીં. આપણે કીર્તિ એટલે એવું સમજીએ છીએ કે એની બહુ બધી કીર્તિ છે સમાજમાં. કીર્તિનો એક સરસ મતલબ છે. કીર્તિ મતલબ સ્ત્રીઓની અંદર વિકસિત થયેલો એવો ગુણ કે એવું વ્યક્તિત્વ જેની અંદર આખી દુનિયામાં બધાને એનામાં માં જ દેખાય, માતૃત્વ જ દેખાય. એ સ્ત્રીઓનો ગુણ છે કીર્તિ. જ્યારે એક સ્ત્રીની અંદરથી માં ખાલી ને ખાલી માં રહે, એ પુત્રી હટી જાય, બહેન હટી જાય, પત્ની હટી જાય. હલો, સેલ આમાં બીપ થાય છે. ચાલશે મેડમ, એમાં કંઈ ચાલશે મેડમ? જો તો અહીંયા ભરાઈ ગયું છે. હલો, એટલે સ્ત્રીની અંદરથી બાકી બધો જ ભાવ હટી જાય. પુત્રી હોવાનો કે એક બહેન હોવાનો, એક પત્ની હોવાનો, બધો જ ભાવ હટી જાય. ખાલી ને ખાલી એની અંદર માતૃત્વ ભાવ એટલો બધો ગહન થઈ જાય કે સામેવાળાને એની અંદર એક માં જ દેખાય. એ કીર્તિ છે. હવે આપણને એવું લાગે કે મારામાં તો એ ગુણ છે જ, પણ સામેવાળાની મતલબ કેપેસિટી નથી કે એની નજરમાં નથી આવતું. આ બિલકુલ ખોટી વાત છે. આ ગુણ સ્ત્રીઓની અંદરનો છે, અને સ્ત્રીઓનું વ્યક્તિત્વ જ્યારે એવું થઈ જાય ને ત્યારે સામેવાળાને એનામાં માં જ દેખાય. એ જે ગુણ છે ને એ કીર્તિ છે. બીજો એક ગુણ છે આગળનો શ્રી. એ કીર્તિનો જ વિકાસ છે આગળ. કીર્તિની અંદર સ્ત્રી એવું સમજે છે કે હું માં છું, મતલબ એવું તો સમજે છે કે હું સ્ત્રી છું. એક માં છે એ સ્ત્રી છે, પણ જ્યારે એવું સમજવા માંડે કે હું સ્ત્રી પણ નથી, હું દિવ્ય છું, ત્યારે એ સ્ત્રીનો ગુણ છે. એટલે જ આપણે જે દેવીઓ બધી છે કે માતાજી બધી છે, બરાબર, એને આપણે ઈશ્વરના મતલબ લેવલ સુધી એટલે રાખ્યા, એનામાં સ્ત્રીનો ગુણ વિકસિત થયેલો છે. એ પોતે એવું બી નથી માનતા કે એ સ્ત્રી છે, તો આપણે એને સ્ત્રી તરીકે જોઈએ છીએ. એનામાં એક જ ભાવ છે કે એ દિવ્ય છે. એટલે કીર્તિથી જ્યારે આગળ ભાવ વિકાસ થાય ત્યારે એ સ્ત્રી બને. પછી છે ધૃતિ, ધીરજ. સ્ત્રીઓની અંદર જેટલી ધીરજ અને સહનશીલતા છે એટલી બીજા કોઈનામાં ના હોઈ શકે. ક્રિટિસાઇઝ નથી કરતી, પણ એક બાળકને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખીને પોતાના બ્લડના એક ટીપાથી સિંચવાની જો ધીરજ હોય ને તો એ સ્ત્રીમાં છે. અને એટલી જ જેટલી
ધીરજ છે એટલી જ સહનશીલતા છે. પછી છેલ્લું છે ક્ષમા. ક્ષમા છે એ સ્ત્રીઓનો સ્વભાવ છે, હોવો જોઈએ. આ ચારેય ગુણ સ્ત્રીના છે, બધામાં હોય એવું જરૂરી નથી, પણ આ હોવા જોઈએ. ક્ષમા છે એ સ્ત્રીઓનો સ્વભાવ છે, અને એનું કારણ એ છે કે સ્ત્રીઓની અંદર અહંકાર ઓછો હોય પુરુષોની કમ્પેરિઝનમાં, અને પુરુષોની અંદર બાય ડિફોલ્ટ અહંકાર થોડોક, એટલે મેનો ભાવ વધારે હોય, એટલે ક્ષમા માટે એને અભ્યાસ કરવો પડે થોડો. આ ડિફોલ્ટ છે, પ્રકૃતિગત છે. હવે વુમન એમ્પાવરમેન્ટના નામે બહુ બધા કાર્યક્રમો બહુ બધું વિશ્વમાં ચાલે છે. સ્ત્રી અને પુરુષ છે એ એકબીજાના પૂરક છે, એકબીજાના કોમ્પિટિટર નથી, એ પૂરક છે. એ બેય સાથે મળીને એક સિસ્ટમ બનાવે છે. જે કામ સ્ત્રીઓ કરી શકે છે પુરુષો જેવા નથી કરી શકતી, એ પ્રકૃતિગત છે અને એ કરવાની જરૂરિયાત પણ નથી. જે કામ પુરુષો કરે છે બધા સ્ત્રીઓએ કરવાની કોઈ જરૂરિયાત નથી, એના માટે બનેલી જ નથી. અને કદાચ કરવાનો પ્રયત્ન કરે તો એમાં એને ક્યારેય સંતોષ ના થાય, સ્ટ્રેસ જ થાય. વુમન એમ્પાવરમેન્ટનો એક જ મતલબ છે કે જો કોઈ સ્ત્રીની અંદર વિકાસ થવાનો હોય તો આ 4 ગુણોનો થાય. આ 4 ગુણોને લીધે સ્ત્રીનું વ્યક્તિત્વ, એની સુંદરતા, એનો કોઈ કમાલ જ નથી. પહેલી પ્રાયોરિટી સ્ત્રીઓની અંદર આ 4 ગુણોના વિકાસને હોવી જોઈએ. ભલે એ આપણે સમજીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ એના માટે પણ છે કે અમુક એરિયાની અંદર બહુ ડિપ્રાઇવ્ડ કન્ડિશનની અંદર સ્ત્રીઓ છે, એટલીસ્ટ એ પુરુષો એને પોતાની સમકક્ષ સમજે, એ વુમન એમ્પાવરમેન્ટ બરાબર છે. પણ આપણે બહુ બધા કાર્યક્રમો એવા જોઈએ છીએ કે બિલકુલ જરૂરિયાત નથી. સ્ત્રીઓના માઇન્ડમાં વુમન એમ્પાવરમેન્ટ છે ને પોતાના વિકાસ માટે છે, એ પુરુષોની અગેન્સ્ટમાં નથી. સ્ત્રીઓ મોટાભાગની એવું સમજે છે કે પુરુષોથી ઓવરકમ કરી જવું, પોતાનાથી પોતાની અંદર જે ખામીઓ છે એનાથી ઓવરકમ કરવાનું છે, એ વુમન એમ્પાવરમેન્ટ છે. પુરુષોની સાથે વુમન એમ્પાવરમેન્ટને કોઈ કન્સર્ન જ નથી. આ બધી સ્ત્રીઓએ સમજવાની જરૂર છે. ઋતુઓમાં વસંત છે એ ઉત્સવની ઋતુ છે, અને પ્રકૃતિ પોતે એક ઉત્સવ છે હરેક ક્ષણ. એટલે કૃષ્ણ એવું કહે છે કે હું દુઃખ વિષાદમાં નથી, હું તો ઉત્સવમાં છું. અને કૃષ્ણનું જીવન હરેક ક્ષણે ઉત્સવ જ છે. એ આપણે જોયું જ છે એના લાઈફમાં ગમે એવી સિચ્યુએશન આવે તો પણ કૃષ્ણ હંમેશા પ્રસન્ન જ છે, મતલબ ઉત્સવમાં જ છે એનું જીવન. વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવનો વંશ છે, એટલે એમાં પોતાને જ શ્રેષ્ઠ કહે છે, અને પાંડવોમાં ધનંજય એટલે અર્જુનને શ્રેષ્ઠ કહે છે. કેમ કે પાંડવોની અંદર સૌથી જો શ્રેષ્ઠ હોય તો એ અર્જુન જ છે. અને પછી એવું કહે છે કે આવી તો અનંત વિભૂતિઓ મારી છે, તને કેટલીક કહું, પણ આ બધા પ્રતીકો છે. તારે આ બધા પ્રતીકોની અંદર આફ્ટર ઓલ અખંડને જ જોવાનું છે, પણ આ તો હું ખાલી શ્રેષ્ઠતા બતાવવા માટે ખંડમાં કહું છું કે આ મારી વિભૂતિઓ છે. આપણે પ્રતીકોને પકડીને બેસી જઈએ છીએ, આગળની યાત્રા આપણી થઈ નથી શકતી. આપણા જે શાસ્ત્રો છે એણે આપણને મંદિર સુધી પહોંચાડી દીધા, અને મૂર્તિમાં આપણો વિશ્રામ થઈ ગયો. આગળની યાત્રા આપણી થઈ નથી શકતી. આ બધા પ્રતીકો છે, પ્રતીકોને પકડીને નથી બેસવાનું, પ્રતીકોથી ખાલી જે અસ્તિત્વ છે એને સમજવા સુધી બરાબર છે, પણ પ્રતીકોને પકડીને નથી બેસી જવાનું, ત્યાંથી આગળની યાત્રા કરવાની છે. અને છેલ્લા શ્લોકમાં એવું પણ કહે છે કે આ બધી મારી વિભૂતિઓ અનંત છે, તું એને જાણીને શું કરીશ. છેલ્લે કૃષ્ણ છેલ્લા શ્લોકમાં એવું બી કહે છે કે એને જાણવાથી તને શું અર્થ છે, તું અખંડને જ જાણવાનો પ્રયત્ન કર. એ વિભૂતિ યોગ મેં બી બધી વિભૂતિઓ નથી લીધી હજી, આમાં ઘણી બધી બીજી છે, પણ સેટરડે સુધીમાં પૂરું કરવું છે, એટલે જેમાં જે બેસ્ટ હતી એ મેં અહીંયા કલેક્ટ કરી છે. પછી 11મો જે અધ્યાય છે વિશ્વરૂપ દર્શન યોગ છે. આ અધ્યાયની અંદર જે કૃષ્ણ એનું વિશ્વરૂપ બતાવે છે અર્જુનને, એ જ આખો ડિસ્ક્રાઇબ કરેલું છે. એ રૂપ કેવું છે, પછી કૃષ્ણની જે સ્તુતિ કરે છે અર્જુન, એ જ બધું ડિસ્ક્રાઇબ કરેલું છે. પણ એમાંથી અમુક પોઈન્ટ્સ છે જે આપણા માટે કામના છે. તમે મારા ઉપર અનુગ્રહ કરીને આ જ્ઞાન મને કહ્યું, તેનાથી મારું અજ્ઞાન નષ્ટ થયું છે. અજ્ઞાન નષ્ટ થયું છે એવું અર્જુન કહે છે, જ્ઞાન થયું છે એવું નથી. એટલે અત્યાર સુધી જે મનમાં દ્વંદ ને બધું હતું એ હટી ગયું છે, પણ હજુ જ્ઞાન થવાનું બાકી છે. પણ હું તમારું એ તેજોમય ઐશ્વર્યવાળું રૂપ પ્રત્યક્ષ જોવા માગું છું. પ્રત્યક્ષ મતલબ કે આ આંખની તો કોઈ ક્ષમતા છે નહીં એ રૂપ જોવા માટેની. એટલે કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે, જેથી એ રૂપ જોઈ શકે. એટલે આપણી પણ જે આ દ્રષ્ટિ અત્યારે છે એનાથી તો આપણે ઈશ્વરને નહીં જોઈ શકીએ, એને ટ્રાન્સફોર્મ જ કરવી પડશે, તો જ આપણે ઈશ્વરનું એ રૂપ જોઈ શકશું. 2 રૂપ છે એમાં પણ, એક ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ છે. કૃષ્ણ પહેલાં એ બતાવે છે, કેમ કે અર્જુન ક્ષત્રિય છે ને ઐશ્વર્યનો માણસ છે, એટલે એવું રૂપ બતાવે છે કે જેમાં તમે બી વિશ્વરૂપ જોયું જ હશે. એમાં એક પાર્ટની અંદર એકદમ અસ્ત્ર શસ્ત્રવાળા યોદ્ધાઓ હોય, પછી મોટી માળાઓ પહેરેલી હોય, પછી એકદમ એવા વસ્ત્રો પહેરેલા હોય જેમાં એમ કે ઐશ્વર્ય દેખાય.
એક સાઈડનું રૂપ એવું છે ને એક સાઈડનું રૂપ એકદમ ભયાનક અને વિકરાળ છે. અસ્તિત્વના બે સ્વરૂપ છે, જેમ સુખ અને દુઃખ છે એવી રીતે સ્વરૂપે બે છે. આપણે આ વર્ષની અંદર ઈશ્વરનું એ રૂપ જોઈ જ લીધું છે. એટલે અર્જુન એ વિકરાળ રૂપને જોવે છે કે કૃષ્ણના મોઢાની અંદર આજે બધા મહારથીઓ છે ને, કર્ણ ને બધા કૌરવ સાઈડના, એ બધા એના મોઢામાં જતા હોય એવું અર્જુન જોવે છે કે જેટલા બી યુદ્ધ કરવા માટે ભેગા થયા છે એ બધા કૃષ્ણના મુખની અંદર જઈ રહ્યા છે, એકદમ ત્વરિત, એકદમ ઝડપથી જઈ રહ્યા છે એવું પણ જોવે છે. એટલે એનાથી એકદમ ગભરાઈ જાય છે અને કૃષ્ણની સ્તુતિ કરે છે અને એવું કહે છે કે તમે ચતુર્ભુજ સ્વરૂપમાં આવી જાઓ, જેમાં ભગવાનના 4 સ્વરૂપ છે. આપણે પણ આફ્ટર ઓલ છેલ્લે તો આપણે એ જ કહીએ ઈશ્વરને કે તું પ્લીઝ આવો થઈ જા, તું જેવો છો એવો તો મારાથી જોઈ શકાય એમ નથી. એટલે અગેન આપણી ઈચ્છાઓ જે છે એ જ વ્યક્ત કરીએ કે તું આવો થઈ જા, ચતુર્ભુજ સ્વરૂપમાં આવી જા. ચતુર્ભુજ સ્વરૂપની અંદર કૃષ્ણના 4 હાથ છે. 4 હાથ છે ચતુર્ભુજ સ્વરૂપમાં. કોઈ પણ માં છે ને એના બાળકને આ સંસારમાં, આ લોકમાં 2 હાથથી સંભાળે. માના 2 હાથ છે. આ સંસારની અંદર બાળકને સંભાળવા માટે માના 2 હાથ છે. કૃષ્ણના 4 હાથ છે. એવું કહેવા માગે છે કે 2 હાથથી હું તારા ક્ષેમનું વહન કરીશ આ સંસારની અંદર, અને બીજા 2 હાથથી હું તારા યોગનું વહન કરીશ. આ સંસારથી ઉપરનો જે એક લોક છે જેનાથી પાર જવાનું છે, મારા 2 હાથ તારા ક્ષેમ માટે અને 2 હાથ તારા યોગ માટે. એટલે છેલ્લા કાલે જે અધ્યાયમાં કીધું હતું કે હું તારા યોગ ક્ષેમનું વહન કરીશ, એના માટે ઈશ્વરના 4 હાથ છે. આપણે સમર્પણ કરી દઈએ એટલે આપણે સંપૂર્ણ રીતે એ 4 હાથની અંદર સુરક્ષિત છીએ. એ ચતુર્ભુજ સ્વરૂપનો મતલબ છે. પછી અર્જુન એવું પણ કહે છે કે આ બધા મારા વડે હણાયેલા જ છે, તું માત્ર નિમિત્ત થા. કારણ અને નિમિત્ત એની વચ્ચેનો ડિફરન્સ સમજી શકાય કે આ બધાના મૃત્યુનું કારણ હું છું, તું નિમિત્ત છો. કેવી રીતે? તો કે કોઈ પાણીને આપણે ગરમ કરવું હોય તો આગ છે ને એ કારણ છે, અને જે વાસણમાં હોય એને ગરમ કરવું ને એ નિમિત્ત છે. આગ વગર પાણી ગરમ ના થઈ શકે, પણ એક વાસણ ના મળે તો બીજા વાસણમાં ગરમ કરી લઈએ. એટલે એવું કહે છે કે તું ખાલી નિમિત્ત થા, કારણ તો હું જ છું આ લોકોને મારવા માટેનું. તું નહીં મારે તો બીજા કોઈ મારશે, પણ તું નિમિત્ત થા અને આ રાજ્યને મતલબ જીતી જા. અને એક તો યશ લે, કેમ કે ક્ષત્રિયો માટે યશ છે ને સૌથી વધારે મહત્વનું હોય, અને ક્ષત્રિયો માટે એ પણ મહત્વનું હોય કે પ્રજા છે એના વિશે શું વિચારશે. એટલે તું પ્રજાના સુખ માટે, લોક મંગલ માટે પણ આ યુદ્ધ કર. અને અર્જુનને એવું પણ કહે છે કે તું એવું ના સમજીશ કે તું એકદમ ધનુર્ધર છો કે મોટો યોદ્ધા છો એટલે તું જીતીશ, એવું નહીં સમજ. તું નિયતિના પ્રવાહમાં વહેવા વાળો છો, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં નથી. નિયતિના પ્રવાહની જે દિશા છે ને એ ડાયરેક્શનમાં તું છું. કેવી રીતે? તો કે ધર્મની સ્થાપના તારાથી થઈ શકશે એટલે તું જીતીશ. તું એવું નહીં સમજીશ કે તું મહારથી છો એટલે જીતીશ. અને કૌરવોની હાર એટલે નિશ્ચિત છે, એવું બી નથી કે એના પક્ષમાં કોઈ યોદ્ધાઓ નથી. દ્રોણ છે, ભીષ્મ છે, કર્ણ છે, એ બધા એકદમ મહારથી હતા જ, પણ એ એટલે હારશે કેમ કે નિયતિના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે એટલે હારશે. એટલે આપણે ગમે એવો શક્તિશાળી માણસ કેમ ના હોય, જો નિયતિના પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે એટલે કે એના કર્મો જો ખોટા હશે ક્યારેય નહીં જીતી શકે. એટલે અર્જુનને એવું કહે છે કે તારા જીતવાનું કારણ તારી ક્ષમતા નથી, તારા જીતવાનું કારણ એ છે કે તું સાચી દિશામાં છો, એટલે તારી જીત નિશ્ચિત છે. એટલે તું ખાલી નિમિત્ત થા, કારણ તો હું જ છું આ બધાને મારવા માટે. 12મો અધ્યાય ભક્તિ યોગ છે. 3 મેઇન માર્ગ કૃષ્ણએ કીધા છે. એક છે સાંખ્ય માર્ગ, બુદ્ધનો જે માર્ગ છે, બીજો કર્મ માર્ગ, અર્જુનનો જે માર્ગ છે, અને ત્રીજો ભક્તિ માર્ગ, મીરા અને નરસિંહ મહેતાનો જે માર્ગ છે એ ભક્તિ માર્ગ. પ્રેમ ભક્તિનું દ્વાર. એક જગત એ છે જેને આપણે બુદ્ધિથી સમજીએ છીએ, જ્યાં તર્ક છે, ગણિત છે, બધું કામ આવે. અને એક જગત એ છે કે જ્યાં તર્ક અને ગણિત સાવ વ્યર્થ થઈ જાય, સાવ જ વ્યર્થ. ના કોઈ વિવાદ થઈ શકે, ના કોઈ નિષ્કર્ષ કાઢી શકાય, કેમ કે નિષ્કર્ષ કાઢવા માટે કે વિવાદમાં ઉતરવા માટે તર્ક જોઈએ. એક જગત એવું છે કે જ્યાં ખાલી ને ખાલી પ્રેમથી પહોંચી શકાય, હૃદયથી પહોંચી શકાય. એ જે દ્વાર છે એ ભક્તિનું છે. બુદ્ધિ જો હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ને તો પણ એને દ્વાર બંધ જ મળે. હૃદય સુધી બુદ્ધિ ક્યારેય પહોંચી જ ના શકે, પ્રેમ જ હૃદય સુધી પહોંચી શકે. બાઈજીદ નામનો એક સૂફી સંત હતો. એ એના મસ્જિદની અંદર એક વખત ધ્યાન કરતો હતો. નાનકડો એવો રૂમ હતો અને રૂમનું ડોર હતું એ બંધ હતું. એક બારી નાની એવી ખુલ્લી હતી. ત્યાંથી છે ને એક પક્ષી અંદર આવી ગયું રૂમની અંદર, અને
એકદમ બહુ પ્રયત્નો કરે બહાર જવાનું, બધે અથડાય, બધી જગ્યાએ પ્રયત્નો કરી લીધા, ખાલી એક બારીને છોડીને જ્યાંથી આવ્યું હતું. એટલે બાઈજીતને એવું થાય કે આને કેમ એટલું નથી સમજાતું, જ્યાંથી આવ્યું છે ત્યાંથી પાછું વળી જાય, ખાલી દિશા ફેરવી નાખે. એટલું સમજી લે, જ્યાંથી હું આવ્યો છું ત્યાંથી જ મારે બહાર નીકળવાનું છે, દિશા ફેરવવાની છે. એટલું કેમ આને નથી સમજાતું? આપણી પણ એ જ હાલત છે. જે આપણો પ્રેમ સાંસારિક વસ્તુઓમાં વહે છે ને એની દિશા ફેરવવાની જરૂર છે ખાલી. એ પ્રેમ જ્યારે અંદરની તરફ વહેવા માંડશે ત્યારે ભક્તિ યોગ બની જશે. જે પ્રેમ બહાર વહે છે એને ચૈતન્ય તરફ, એના મૂળ સ્ત્રોત તરફ વહેડાવવાનો છે, એટલે ભક્તિ યોગ બની જશે. એટલે બીજું કાંઈ નથી કરવાનું, દિશા ફેરવવાની છે ખાલી પ્રેમની, એટલે તમે ભક્તિ યોગમાં ઉતરી શકશો. કૃષ્ણ અને અગેન અર્જુન પૂછે છે કે કયો માર્ગ શ્રેષ્ઠ છે, સાંખ્ય કે ભક્તિ યોગ? તો બેનું પાછું ફરીથી એક્સપ્લેન કરે છે. અનંત ધીરજ છે કૃષ્ણની અંદર, સાંખ્ય આખું કહી દીધું છે તોય પાછું કહે છે. સાંખ્યનો જે માર્ગ છે એ નિરાકારનો માર્ગ છે, જેની અંદર એક વિરાટ અસીમની મતલબ એની તમારે ઉપાસના કરવાની છે. અને સાંખ્યમાં ચાલવાવાળો છે ને એકલો હોય, કેમ કે એમાં કોઈ ઈશ્વરની ધારણા નથી, પરમાત્માની કોઈ સગુણ સ્વરૂપની એવી કોઈ ધારણા નથી, સાકાર સ્વરૂપની ધારણા નથી. એટલે એ ચાલવાવાળો એકલો છે, જે કરવાનું છે પોતાની સાથે, કોઈ હેલ્પ નથી આજુબાજુથી. અને એટલે જ બુદ્ધે છે ને એવું કીધું કે ઈશ્વર છે જ નહીં. શું કામ? એને એટલે એવું કીધું કે જો હું ઈશ્વર છે એવું કહીશ ને તો આ બધા પાછા આકૃતિઓ શોધવા માંડશે ઈશ્વરની, કેમ કે એ નિરાકારના માણસ હતા અને આકૃતિમાં માનતા નહોતા. અને આપણી બુદ્ધિ છે એ આકૃતિ સુધી પહોંચી શકે, એનાથી ઉપર તો પહોંચી ના શકે. એટલે એને એવું કીધું કે પરમાત્મા છે જ નહીં. જ્યારે ભક્તિ માર્ગ છે ને એની અંદર સગુણ સ્વરૂપની એટલે કે કોઈ ઈશ્વરની ધારણા છે, અને એની અંદર બે છે, એક નથી. સાંખ્યમાં એક છે કે હું પોતે જ, બીજું કાંઈ નહીં, શૂન્યથી શરૂઆત કરવાની. અને ભક્તિ માર્ગમાં છે ને એમાં બે છે કે હું ભક્ત અને તું ભગવાન, હું અને તું બે છે. એટલે એમ કે આમ સથવારો છે, હું એકલો નથી ચાલવાવાળો, મારી સાથે કોઈ છે ચાલવાવાળું. સાંખ્યની અંદર પોતાની જાતને શૂન્ય કરી લેવાની છે, એટલે કે વિચાર શૂન્ય કરી લેવાની છે. જ્યારે ભક્તિ માર્ગની અંદર પ્રેમથી ભરાઈ જવાનું છે, પૂર્ણ થઈ જવાનું છે. પોતાની અંદર ચાલવામાં, ખાવામાં, બધી જ ક્રિયાઓની અંદર, વિચારોમાં એકમાત્ર પરમાત્માને ભરી લેવાનું છે. પોતાની અંદર કોઈ ખાલી જગ્યા ના બચે પોતાના માટે. કમ્પ્લીટલી આ અસ્તિત્વને, પરમાત્માને જેને તમે માનો છો એ કૃષ્ણને અંદર ભરી લેવાનું છે. ઈશ્વર સાથેનો અસાધારણ પ્રેમ એટલે ભક્તિ. એટલે પોતાની અંદર પ્રેમથી ભરાઈ જવાનું છે ભક્તિ માર્ગની અંદર, અને સાંખ્યની અંદર પોતાને શૂન્ય કરી લેવાની છે. એટલે એ બેની અંદર કયો માર્ગ શ્રેષ્ઠ છે એવું અર્જુન પૂછે છે, તો કૃષ્ણ એવું કહે છે કે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. તારા માટે નહીં, આપણા બધા માટે. શા માટે? કેમ કે પ્રેમ છે ને એ આપણી સ્વભાવગત પ્યાસ છે, બધાને પ્રેમની પ્યાસ છે. નિર્વિચાર થવાની પ્યાસ કોઈને નથી, પ્રેમની પ્યાસ બધાને છે. આપણને કોઈ પ્રેમ કરે ને તો આપણને એવું ફીલ થાય કે હું વેલ્યુએબલ છું, આપણું મૂલ્ય આપણને કોઈ પ્રેમ કરે ને એનાથી આપણને સમજાય કે આઈ એમ ઇમ્પોર્ટન્ટ. ગમે એવો પદવાળો માણસ હોય, ધનવાળો માણસ હોય, ગમે એવો યશસ્વી હોય, એને જો કોઈ પ્રેમ ના કરતું હોય ને તો એ પોતાની અંદર હંમેશા એને હીનતાનો ભાવ રહે, મને કોઈ પ્રેમ નથી કરતું. પ્રેમ આપવાની અને લેવાની બે પ્યાસ છે ને આપણામાં સ્વાભાવિક છે, પ્રકૃતિગત છે. પ્રેમ કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો, એ સ્વભાવગત થઈ જાય છે. એટલે ભક્તિ માર્ગ છે ને એ બધા માટે સુગમ છે. પછી આગળ ભક્તિ માર્ગ, કર્મ માર્ગ ને સાંખ્ય, એ ત્રણેયમાં કૃષ્ણ પ્રાયોરિટી બતાવે છે. પણ અત્યારે એવું કહે છે કે બધા માટે ભક્તિ માર્ગ છે એ સુગમ છે, કેમ કે એનો બેઝ પ્રેમ છે અને પ્રેમ બધામાં છે, એટલા માટે ભક્તિ માર્ગ સુગમ છે. મારામાં મનને એકાગ્ર કરીને નિરંતર મારા ભજન અને ધ્યાનમાં અતિ શ્રદ્ધાથી જે રત છે તે શ્રેષ્ઠ યોગી છે. જ્યારે પ્રેમ હોય ને ત્યારે એકાગ્રતા લાવવી ના પડે, આવી જ જાય. તમે જે વસ્તુને પ્રેમથી કરતા હોય એમાં તમે એકાગ્ર થઈ જ જાઓ. ભક્ત છે એ ભગવાનને બહાર શું કામ રાખે છે, એમ કે હું અને તું એવું એમ ડિસ્ટન્સ શું કામ રાખે છે? તેનું કારણ છે આપણે જે મંદિરોને મૂર્તિ બનાવી છે ને એટલા માટે જ બનાવી છે કે ભક્તને કેવું છે, અંદરની ભાષા તો આવડતી નથી હજુ આપણને, એટલે બહારની ભાષાથી ચાલુ કરવું પડે. એટલે શું કરે કે મૂર્તિ અને મંદિર છે, મંત્ર છે, એ કઈ જગ્યાએ કામ આવે છે? તો કે મારી બધી જ ઈચ્છાઓ, બધી જ અપેક્ષાઓને હું આ સંસારમાંથી લઈ અને ક્યાં સ્થાપિત કરી દઉં? તો કે મૂર્તિમાં. એટલે સંસારમાંથી મુક્ત થવા માટે મૂર્તિ તમને કામ આવશે. પછી મૂર્તિ સાથે એકદમ એટલું તાદાત્મ્ય થઈ જશે, એટલી તદ્રુપતા થઈ જશે, પછી એ મૂર્તિમાં જે કૃષ્ણ દેખાય છે ને મૂર્તિમાં નહીં દેખાય, મૂર્તિ તિરોહિત થઈ જશે, મારી અંદર દેખાવા માંડશે. એટલે મૂર્તિ જે આપણે મંદિરોને બનાવ્યા એટલા માટે બનાવ્યા કે પહેલા સ્ટેપમાં તમને હેલ્પ કરે કે બાકી બધી જગ્યાએથી તમારી ચેતનાને સમેટી લ્યો અને મૂર્તિમાં સ્થાપિત કરી દો, અને પછી મૂર્તિમાંથી ચેતનાને સમેટી લ્યો અને ઈશ્વરને પોતાની અંદર સ્થાપિત કરી દો.
એટલે ભક્ત છે ને ભગવાનને પોતાની બહાર એટલે રાખે છે કે એને હેલ્પ થાય ભગવાન સુધી પહોંચવા માટે. એટલે ત્યાં હું અને તુંનો કન્સેપ્ટ છે. અને હું અને તું જ્યારે એક થઈ જશે ત્યારે પછી તું ક્યારે હોય, હું હોઉં તો, હું જ ના હોઉં તો તું જેવું પણ કાંઈ ના બચે. એટલે પછી પોતે જ ઈશ્વર બની જશે કે પોતે જ ભગવાન બની જશે. એટલે જ્યારે કૃષ્ણ મળશે તો કૃષ્ણની સામે આરપાર નહીં મળાય, તમે જ કૃષ્ણ બની જશો. એટલે ભક્ત છે એ પોતે જ ભગવાન બની જશે, પછી હું અને તું નહીં રહે કાંઈ જ. બુદ્ધિના યુગમાં ભાવ તરફ કેમ ગતિ થાય, આ ક્વેશ્ચન બધાને હોય કે અત્યારનો યુગ છે તો બુદ્ધિનો યુગ છે ને. બુદ્ધિનો યુગ એટલે આપણે બધી જ વસ્તુઓને બુદ્ધિથી મેળવી જ લીધી છે. આપણું જે આખું શિક્ષા કે સંસ્કાર જે કાંઈ પણ છે એ બુદ્ધિના વિકાસ માટે છે, ભાવના વિકાસ માટે કાંઈ નથી. ભાવનો વિકાસ થાય એવું આપણે એજ્યુકેશનમાં કાંઈ નથી. તો આખો યુગ જ બુદ્ધિનો છે તો ભાવ તરફ ગતિ કેમ થાય? આ યુગ બુદ્ધિનો છે એટલું જ નથી, આ યુગ બુદ્ધિથી પીડિત છે. આપણે બુદ્ધિથી જેટલું મેળવું છે બરાબર એનાથી આપણને સંતોષ નથી હજુ, એટલે બુદ્ધિથી પીડિત આ યુગ છે. બુદ્ધિથી આપણને ખબર પડી ગઈ છે કે જે જોઈએ છે બુદ્ધિથી તો નથી મળતું. અને અસ્તિત્વના મહાનિયમોમાંનો એક નિયમ છે, એક અતિ હોય ને ત્યાંથી તમે બીજા અતિ તરફ જાઓ. પેન્ડ્યુલમનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે અહીંયાથી જ્યારે પેન્ડ્યુલમ પડે ને ત્યારે અહીંયા ના જાય, અહીંયા જ જાય. એક અતિથી બીજી અતિ તરફ જ તમે જાઓ. આ યુગ છે ને એ બુદ્ધિના અતિ સુધી પહોંચી ગયો છે. એટલે જે માણસ બુદ્ધિની અંદર અતિ સુધી હાઈએસ્ટ પોઝિશન ઉપર પહોંચી જશે ને એ જ્યારે ભાવમાં ગતિ કરશે ને તો ભાવમાં બી એટલી ઊંડી ગતિ કરશે, ભાવની અંદર એ એટલો ઊંચો જશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને એ ચૈતન્ય મહાપ્રભુ છે. ચૈતન્ય મહાપ્રભુ ઇસ્કોન સાથે જે જોડાયેલા છે એ બંગાળી હતા અને એકદમ બુદ્ધિશાળી ને તર્કશાસ્ત્રી માણસ હતા. એને તર્કની અંદર કોઈ હરાવી જ ના શકતું, એટલા પ્રભાવશાળી હતા. પણ જ્યારે એને કૃષ્ણની ભક્તિ કરવાનું ચાલુ કર્યું ને ત્યારે સંગીતમાં, નૃત્યમાં, ગાવામાં એમાં એને કોઈ નહોતું પહોંચી શકતું. એટલે બુદ્ધિનો યુગ ભલે રહ્યો, બુદ્ધિથી જ્યારે તમે ભાવ તરફ વળશો ને તો ભાવમાં બી એટલા ઊંડા ઉતરશો, કેમ કે એક અતિ તરફથી બીજા અતિ તરફ જઈ શકાય. એટલે ભાવ તરફ ગતિ કરવા માટે શું કરવું એ છેલ્લો શ્લોક છે. તું મારામાં જ મન અને બુદ્ધિ લગાવ, તેનાથી તું મને જ પ્રાપ્ત કરીશ. ભાવથી ચાલુ કર અને પછી મન અને બુદ્ધિ છે ને એને મારામાં લગાવ. લગાવી નહીં પડે, લાગી જ જશે. આપણે છે ને બધી વસ્તુની શરૂઆત બુદ્ધિથી કરીએ, ઈશ્વર છે કે નહીં, પછી પૂરું, પછી ત્યાંથી આગળ ભાવ થઈ જ ના શકે. સરસ એક એક્ઝામ્પલ છે કે તમારે શું જોઈએ છે ને તમારું લક્ષ્ય એ હૃદયને પૂછો, બુદ્ધિને ના પૂછો. લક્ષ્ય હૃદયને પૂછો, કેમ કે શું જોઈએ છે એ બુદ્ધિને ખબર જ નથી. બુદ્ધિને આપણું લક્ષ્ય ક્યાં ખબર છે? હૃદયને પૂછો શું જોઈએ છે, એટલે અંદરથી અવાજ આવે છે, આવશે આનંદ જોઈએ છે. પછી બુદ્ધિને ઓર્ડર કરવાનો કે ચાલ હવે રસ્તાઓ શોધવા માંડ આનંદ માટેના. બુદ્ધિનો સ્વભાવ છે રસ્તાઓ શોધવાનું જેનું કામ છે, એટલે એ રસ્તાઓ શોધવા માંડશે. આપણે બુદ્ધિને પૂછીએ શું જોઈએ છે. હવે બુદ્ધિને ખબર જ નથી કે શું જોઈએ છે. આપણે કોઈ માણસને પૂછીએ કે આ કાંઈ બી ક્વેશ્ચન, એને ખબર ના હોય તો એ જવાબ તો આપે છે. એટલે આપણે બુદ્ધિને પૂછીએ શું જોઈએ છે, એને કાંઈ ખબર નથી લક્ષ્ય શું છે જીવનનું, પણ જવાબ તો આપશે જ. આડા આવડા જવાબ આપશે એટલે આપણે ભટકી જશું. એટલે લક્ષ્ય હૃદયને પૂછવાનું શું જોઈએ છે, તો કે આનંદ જોઈએ છે. પછી બુદ્ધિનો ઓર્ડર કરવાનો કે ચલો હવે આનંદ માટેના રસ્તાઓ શોધો. બુદ્ધિને ભાવની પાછળ રાખવાની, ભાવને પહેલાં રાખવાનો. એટલે બુદ્ધિ છે ને એ તમારા માટે અડચણરૂપ નહીં થાય, પછી ભાવની પાછળ ચાલ્યા કરશે. એટલે કૃષ્ણ એવું કહે છે કે તું ભાવથી શરૂઆત કર, મન અને બુદ્ધિને મારી અંદર લગાવ. ભાવથી શરૂઆત કરીશ તો મન અને બુદ્ધિ છે ને એ ભાવની પાછળ ચાલશે અને પછી અડચણરૂપ નહીં થાય, એનાથી તું મને જ પ્રાપ્ત કરીશ. હવે પ્રાયોરિટી કહે છે કે સૌથી પહેલો જો કોઈ સુગમ માર્ગ હોય તો એ ભક્તિ યોગ છે. પણ જો તારામાં પ્રેમ નથી, મતલબ તું પ્રેમની અંદર ઈશ્વર સાથેના પ્રેમમાં નથી ઉતરી શકે એમ, તો તું શું કર, તો કે તું અભ્યાસ યોગ દ્વારા જ્ઞાન યોગને કર. અભ્યાસ યોગ એટલે અષ્ટાંગ યોગ, યમ નિયમ પ્રાણાયામ જે અષ્ટાંગ યોગ છે. એટલે જો તું પ્રેમથી નથી ભરાઈ શકે એમ તો તું શૂન્યથી ભરાઈ જા, એટલે સાંખ્યનું કહે છે. અને જો એ બી તારાથી ના થઈ શકતું હોય તો તું કર્મ માર્ગમાં જા. પ્રાયોરિટી કૃષ્ણએ જ આપેલી છે. પેલા ભક્તિ માર્ગ એ ના થઈ શકે એમ હોય તો સાંખ્ય, અને એ પણ ના થઈ શકે એમ હોય તો કર્મ માર્ગ. કર્મ માર્ગમાં પણ નિષ્કામ કર્મ, જે 3rd અધ્યાયમાં કીધું છે. મર્મ સમજ્યા વિના કરવામાં આવતા અભ્યાસ કરતાં પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. મર્મ સમજ્યા વિના અષ્ટાંગ યોગની અંદર ઘણા બધા પ્રાણાયામને ધ્યાનમાં ને આસનમાં લાગી જતા હોય છે ને એની પાછળનો એને મતલબ બિલકુલ ખબર નથી હોતી.
તો અભ્યાસ વિના, એટલે ખબર નથી કે શેના માટે હું ધ્યાન કરું છું કે પ્રાણાયામ કરું છું એ ખબર ના હોય તો એના કરતાં તો બેટર છે કે પરોક્ષ જ્ઞાન એટલે શાસ્ત્રમાં લખેલું છે એ જ્ઞાન. એટલીસ્ટ શાસ્ત્રમાં જે લખેલું છે કોઈએ અનુભૂતિ તો કરેલી છે, ભલે તમારી અનુભૂતિ નથી પણ મતલબ કોઈએ જે લખ્યું છે એને તો અનુભૂતિ કરેલી છે, તો તું શાસ્ત્રના જ્ઞાનને પ્રાયોરિટી શાસ્ત્રના જ્ઞાનને છે. જો તમને મર્મ ખબર ના હોય, અર્થ ખબર ના હોય તો પરોક્ષ જ્ઞાન કરતાં એટલે શાસ્ત્રના જ્ઞાન કરતાં પણ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન, એટલે જેમ કીધું એમ કે પહેલાં પરમાત્માના સ્વરૂપનું ધ્યાન થશે અને પછી પરમાત્મા પણ વિલીન થઈ જશે અને તમે પોતાની અંદર આવી જશો. અને એના કરતાં પણ કર્મફળનો ત્યાગ એટલે નિષ્કામ કર્મ. કોણ છે ઈશ્વરને પ્રિય? આવા શ્લોક છે થોડાક, બધું આપણે આગળ ડિસ્કસ કરી જ લીધું છે. મેં ખાલી લખ્યું છે થોડું. બધામાં દ્વેષ વિનાનો, સ્વાર્થ રહિત, હેતુ રહિત, દયાળુ. આપણે દયા તો બહુ કરીએ પણ એની પાછળ કંઈક હેતુ હોય. આ હેતુ રહિત દયાળુ એટલે એ કરુણા છે. તમે જે દયા કરો છો એની પાછળ એક જ હેતુ છે, આનંદ થાય મને અને સામેવાળાને બેયને. બધાને પ્રેમ કરવાવાળો, આ બહુ અઘરું છે. પ્રેમ છે ને પૂર્ણ છે, બે જ વસ્તુ પૂર્ણ છે, ઈશ્વર અને પ્રેમ. પૂર્ણનો મતલબ શું થાય કે એમાંથી કાંઈ કાઢી ના શકાય ને એમાં કાંઈ એડ ના કરી શકાય. એ જ વસ્તુ શૂન્યની છે. શૂન્ય પણ ઇટસેલ્ફ પૂર્ણ જ છે. શૂન્ય અને પૂર્ણ એકબીજાના ઓપોઝિટ નથી, એકબીજાના મતલબ વિરોધી નથી, એક જ છે. શૂન્ય એટલે પૂર્ણ. શૂન્યમાંથી તમે કાંઈ કાઢી ના શકો, કેમ કે કાઢો તો એ શૂન્ય હતું જ નહીં, અને એમાં કાંઈ એડ ના કરી શકો. એડ કરો તો એ શૂન્ય ના રહે. એટલે શૂન્ય અને પૂર્ણ બે એક જ છે. પ્રેમ છે ને એ હોય ને તો પૂર્ણ જ હોય. આપણો પ્રેમ વ્યક્તિગત છે, વ્યક્તિગત પ્રેમ ના હોય ક્યારે. જે માણસની અંદર પ્રેમ છે એ પૂર્ણ થઈ જાય ને એ પશુ પક્ષીઓને પ્રેમ કરે, પત્તાઓને વૃક્ષોને પ્રેમ કરે, જળ વસ્તુઓને પણ પ્રેમ કરે. પ્રેમ ત્યારે જ પૂર્ણ કહેવાય જ્યારે બધા માટે હોય. વ્યક્તિગત હોય એ પ્રેમ નથી, એ તો મોહ છે. મમત્વથી રહિત, આકાંક્ષા રહિત, ભીતર બહારથી શુદ્ધ, અહંકાર શૂન્ય, સમત્વ ભાવ, ક્ષમાવાન, સ્વયંમાં સંતુષ્ટ, મન અને ઇન્દ્રિયોને વશમાં કરવાવાળો, દ્રઢ નિશ્ચયવાળો, પક્ષપાત રહિત. આ બધા લક્ષણો છે. પછી છેલ્લે એડ કર્યું છે કે આ બધા લક્ષણો પણ નિષ્કામ ભાવથી. આમાં ઘણા નહીં પેલું કન્ફ્યુઝન થઈ જાય કે મારામાં આ બધા લક્ષણો આવી જાય તો મને ભક્તિ એ હું ઈશ્વરને પ્રિય થઈ જઈશ. આ બધા લક્ષણો આવે પણ એમાં પર્પઝ પાછો એ ના હોવો જોઈએ કે હું ઈશ્વર મને હું પ્રિય થઈ જાઉં. નિષ્કામ ભાવથી. એટલે અહીંયા ભક્તિ યોગ મેડમ પૂરો થાય છે.